morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને આજ તો મેં કામમાં ડાળો વાટો બોલાવ્યો છે એટલે કામ અડધું પડધું કમ્પ્લીટ થઈ ગયું છે. મમ્મી અત્યારે મમ્મીને ખાલી ને ખાલી બાટલા ભરવાના છે પાણીના. મમ્મી 6 વાગ્યાની ફળિયામાં પાણી આવવાનું ઈ કાંઈ નહીં, પાયેલે બધું ઊંચા નીચું મૂકી કચરા બચરા કઢાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા અમારી દ્વિજુ એકલી ક્યારની રમતી હતી તેને આ બધાને લોટ્સ ઓફ ઇન્ક્વાયરી અને ઓર્ડર મુજબ આપણા ગુંદા કેરી ફરી ઇન સ્ટોક થઈ ગયા છે અને જવાય માંડ્યું છે. મમ્મી બહુ મસ્ત ગુંદા કેરી બનાવી નાખ્યું છો તમે. પણ ઓલા હું છે ને પાલ ટોપ ભરીને કરતા હા. અને આ તગારું અડધું છે. તગારું અડધું છે, ઓલો તો ટોપ ના ટોપ ગુંદા કેરી ઉતરતું હે. કારણ કે હવે સીઝન વહી ગયા તો એક જગ્યાએ તાજા ને હારા હતા ને નવા ફાલના ગુંદા હતા એટલે મળી ગયા. મમ્મીએ કીધું કે લાઈ લઈ લઈ. અને અને જો અત્યારે તો ગુંદાની સીઝન વહી વહી ગઈ ગઈ છે તો અત્યારે જો હા, ગુંદા તે એટલા મસ્ત લીલા છમ સંભાર બંભાર ભરીને કમ્પ્લીટ આપણે રેડી થઈ ગયા છે ગુંદા કેરીનું અથાણું. તો આ છેલ્લું લિમિટેડ સ્ટોક છે. નહોતું લાગતું મમ્મી કે આ બેન આરામ કરશે કારણ કે સવાર ઘોડિયામ નાખતા ભૂલી ગઈ. તમારી બાજુમાં ક્યારની રમતી હતી, પછી મેં ઘોડિયામ નાખી તે 8 વાગ્યાની ઘોડિયામ રમતી હતી તે અત્યારે 10 વાગે હુઈ ગઈ એની રીતે રમતા પણ રમતા રમતા એકલી એકલી હુઈ જાય છે. પેટ ભરેલું હોય ને હા એટલે હુઈ જાય. એટલે હુઈ જાય. તો અત્યારે જો રસોઈ પાણીમાં હવે રસોઈ પાણી પેલા વાસી કામ કરું વાસી કામ બધું થઈ ગયું તો ખાલી પોતા મારવાનું બાકી રહ્યા છે. પછી રસોઈનું કાક આદરો રસોઈનું તમને ગમે બધું બનાવી નાખો. અમને ગમે હું કામ બનાવવાનું છે કારણ કે વિશાલ જમવા આવવાના છે. એટલે વિશાલ હાટુ સ્પેશિયલ દાલ ફ્રાય, બટેકાનું શાક, ફરફર, રોટલી અને કેરી એટલું હું બનાવે. ફાઇનલી મારા બ્લોગિંગનું બધું કામ અત્યારમાં પતી ગયું છે, ઘરકામ બધું પતી ગયું છે. વિશાલને જમવાનું છે એટલે હમણાં કિચન તરફ પ્રસ્થાન થાય છે. પણ ફિલહાલ અત્યારે ફરસાણનું જોરો શોરોમાં કામકાજ શરૂ છે. તો ચાલો જઈએ ઉપર કે કયું કામ અત્યારે ફરસાણમાં બની રહ્યું છે. તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બધાની ફેવરિટ કારેલા પૂરી, ક્રિસ્પી કારેલા પૂરીની તૈયારીઓ થાય છે. મમ્મી કારેલા પૂરીની તૈયારીઓ હાલે છે એમ ને? હા હો, ફરસી પૂરી થઈ ગઈ ને કારેલા પૂરી ને હવે રોલ પૂરી બાકી સાકડી. અને મેંદાની ઘારી પૂરી બનાવવાની છે, ચકરી બનાવવાની છે. ફરસાણ અત્યારે જોરો શોરોમાં ચાલુ છે અમારું. અને ગુંદા કેરીના ગુંદા જો ફોડાઈને સુકવણી ચાલુ છે અને હવે એની અંદર બોળો વઘારીને ભરવાનું છે ને પછી ફાઇનલી અત્યારે ફરસી પૂરીના ઘાણવા ઉતરવા માંડ્યા છે. એટલે ફરસી પૂરી બધાની ફેવરિટ કારેલા પૂરીના ઘાણવા ઉતરવા માંડ્યા છે. એટલે જોરદાર બધા ફરસાણ બનીને આપડા રેડી થાય. બીજા માટે મુંબઈ થી બહુ મસ્ત ગિફ્ટ આવી છે. હવે એ આપણે બપોરે ઓપન કરશું અને પછી તમને બતાવશું અને આપણા સબસ્ક્રાઇબરોને બધાને ફેમિલી મેમ્બરને બતાવશું. ખાલી જાય છે ત્રીજે દી આવી જોઈ બીજા માટે આવી જ ગયું હોય બ્લેસિંગ. એટલે હાલો અત્યારે મમ્મી જો ફરસાણનું કામકાજ કરે છે કારણ કે આજે આખો દી આજે ફરસાણ બનશે, આવતીકાલે આખો દી ફરસાણ બનશે, પછી પાર્સલ બધા નીકળશે. તો અત્યારે જો હું રસોઈ પાણીની ધીમે ધીમે તૈયારી કરું. રસોઈ પાણી કરું ને ત્યાં હું ફરસાણ બધું તૈયાર કરી નાખું. હા, સ્પેશિયલી બની છે દાલ ફ્રાય. તમે આજે ટેસ્ટ કરો. આજે એ કોઈ રોકટોક વગર બનાવી છે. અને મસ્ત પાપડ, ફૂલ ડીશ કેરી, ગીરની કેસર કેરી, પાપડ, દાલ ફ્રાય અને બનાવી છે એવી હો એક નંબર. તમે ચાખીને એમ કહો કે આવી મહેનત ટેસ્ટ કરી. હા એમ ધાબા સ્ટાઇલ બનાવી સ્પેશિયલ લાગે છે, વગર જોતા જેવું લાગે. જો એક નંબર દાલ ફ્રાય બની ગઈ છે. શરૂ કરીએ. શરૂ કરો અને રિવ્યુ આપો અને સ્વાદ તો બહુ મસ્ત હે ને. અને વિશાલ સ્પેશિયલ બીજુની ગિફ્ટ આવી છે મુંબઈ થી. ઈ પછી આપણે રાત્રે આરામથી ઓપન કરશું નિરાતે. અત્યારે જમીન ઓપન કરો, જમીન કરશું. હા તો એમ કર જમીન ઓપન કરી નાખશું. હાલો ગરમ છે બહુ મસ્ત હે ને. એક નંબર. તો ચલો આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા. બપોરા થઈ ગયા છે કમ્પ્લીટ ને અમારી દ્વિજાય ઉઠી ગઈ છે. એ દીકુ આજ તો વિશાલ 8 વાગ્યાની એકલી ઘોડિયામ રમતી હતી તે એની હાથે 10 વાગે હુઈ ગઈ. રમે છે જો ડાયો દીકો છે કા? ડાયો દીકો છે એ બધું. અત્યારે મોજમાં છે બેન. હા હા રમજ ક્યારની રમજ. એટલે સુચિતા માસી કહેતા હતા ઈ કે દ્વિજાને તે ચાંદલો કર્યો કેવી સરસ લાગતી હતી ઓલે દિવસે. ચાંદલામાં બહુ મસ્ત લાગે. અને વિશાલ આના એટલા ઓઈલી હેર છે ને આપણે વાળ હોય જેન્ટ્સ ને એટલા મોટા થઈ ગયા તો છે. અને પાછળ એ જો આ બધું અમીડા છે ડોકે નીચે પફ કે બફ પફ
એમની વિશાલ અત્યારે કેટલા સિલ્કી છે, હજી માથું કાલે ધોયું છે ને હાંજે રેડી, હા. એટલે કાલે 5 વાગે માથું ધોયું તો 2 જ દી એના વાળ એટલા સિલ્કી રહે, પણ ત્રીજા દી એટલું ઓઇલી હેર છે ને એના, તે નકરું ભીના ભીના જ થઈ જાય પછી અંદર બોડીમાંથી ઓઇલ આવતું હોય. બોડીમાંથી ઓઇલ આવે છે. તમારે કેમ ઓઇલી છે? મારે ડ્રાય છે અને ઓઇલી છે. કા દીકુ મારે જેવા જ વાળ છે. તે બબ્બે દી માથું ધોવું પડે છે, નકર ઓલા જો બધી બાજુથી અહીંયા ચિંપાંજી ઉગી જઈશ મારે, કાને ને આયાન ઓયાન, કાનેથી જ જોઈ ને કટિંગ માર્યું છે. અરે દીજુ દીજુ કેવું લાગ્યું બપોરા આંબલી જમવાનું? નાખી જ મોઢામાં. હા જમવાનું બહુ મસ્ત હો. હે ને, અરે મજા આવી ગઈ. મજા આવી ગઈ. હવે એસી માં હુઈ જવાનું છે શાંતિથી, અને પછી પાછું કારણ કરી લે. હા પછી સાંજે પાછું આવવાનું છે. ગિફ્ટ ક્યારે અત્યારે ખોલવીશ કે સાંજે ખોલવીશ? સાંજે અત્યારે ભાત ખાધા ને એટલે ઊંઘ આવે છે. નથી કઈ ભેગું થાય એમ ને. તડકો વધારે છે બહાર, પોણા 2 થઈ હા. ગયા છે. હું જાઉં હવે. તમે જાઓ ઘડીક રેસ્ટ કરો, પછી સાંજે આપણે ગિફ્ટ ખોલશું દુજાની. ફાઇનલી જેમ આપણે કહેતા હતા, મમ્મી આપણને કહેતા હતા કે આપણે પતરું મરાવવું પડે એમ જ હતું, કારણ કે જો આપણે આ પતરું ન મરાવત તો અહીંયા સ્પેસ છે, તો અહીંયા નીચે આપણે સ્ટોર રૂમ છે, તો કદાચ વાછટના હિસાબે ત્યાં પાણી પહોંચે તો આપણે બહુ પ્રોબ્લેમ થાત, એટલે સ્પેશિયલી આપણે હોમમાં આ પતરું મરાવેલું છે દરવાજામાં, કે જેથી કરીને અહીંયાથી, કારણ કે આ બધું ઈસો ડિપાર્ટમેન્ટ ખુલ્લો છે, કદાચ જો ઉગમણો આથમણો વરસાદ હોય તો અહીંયાથી અથડામણ થઈ અને અહીંયાથી પાણી કદાચ પહોંચ્યું હોય તો આપણું બધું જે અંદરનો સ્ટોરરૂમનો સામાન છે પલ્લત, એટલે સ્પેશિયલી તાત્કાલિકપણે મમ્મીના કહેવાથી પતરું ફિટ થયું છે અહીંયા. તો આવતીકાલે થયો ને પાછો વરસાદની કાલે અંધારું એવું હતું, આગાહી એવી હતી, પણ અત્યારે જો ધોમ તડકો છે, એમ કે ભાઈ ગજબ તડકો છે અત્યારે, પણ સારું છે કે ભાઈ ચોમાસા પહેલા આપણે પતરું ફિટ થઈ ગયું. અહીં તમે જોઈ શકો છો કે આપણા ડિલિશિયસ ઘૂઘરા ઘીમાં ફ્રાય કરેલા થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ, એ પણ ભરપૂર સ્ટફિંગ સાથે, એટલે જોરદાર. જે લોકોના ઓર્ડર છે એ લોકોને બહુ જલ્દી મળી જવાના છે. તમે જોઈ શકો છો કે ગરમર, કેરડા, ગુંદા કેરી, ખાટી કેરી, ગોળ કેરી, અને ત્યાર પછી બોળાવાળા લીંબુ, અને મેઇન તો ગરમર, કેરડા અને ગુંદા કેરી. એમાં ગુંદા કેરી આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. હવે ખાટી કેરી, ચણા મેથી, ગોળ કેરી, આ 3 ખાટા અથાણા અવેલેબલ છે, અને ગરમર, કેરડા, બોળિયા લીંબુ ને બોળાવાળા લીંબુ, આટલા જ અથાણા અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. તો ચાલો બધા અથાણા, મસાલો, ત્યાર પછી કેરડા, ગરમર, આપણી ફરફર અને લોટ, આ બધું જ પેકેજિંગ કરી લઈએ. ફાઇનલી અહીંયા ડીશ ભરીને આપણા કાજુના ટુકડા રેડી થઈ જ ગયા છે. બધાને ખબર જ છે કાજુ જોઈને કે શેનું શાક બનવાનું છે. ઓબ્વિયસલી કાજુ ગાંઠિયાનું શાક. અહીંયા આપણે ગ્રેવી વાળો મસાલો લઈ લીધો છે. અહીંયા આ મમ્મી શેનો ભૂકો છે? મગજરીનો. ઓકે, કારણ કે ગમે પંજાબી શાક હોય કે આ શાક હોય, મગજતરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને ટમેટાની પ્યુરી, તમાલપત્ર, આમાં એક ન હોય મમ્મી, બે 3 હોય, બહુ તીખું થઈ જાય. તો એવું છે. તો અત્યારે જો કાજુ ગાંઠિયાનું શાક, કાજુના પીસીસ કરીને લઈ લીધા છે. મમ્મી અત્યારે આપણે ઉપરનું પતરું લગાવાઈ ગયું અને છાંટે ચાલુ થયા. હા, એટલે જ ને, આનું કાંઈ નક્કી નહીં, રાતનો હોતા આવે. અને હવે તો આગાહી છે મમ્મી. અમે માર્કેટ ગયા હતા ને આપણે ફરસાણનો બધો સામાન લેવા, તે વરસાદની જે ગટાટો અંધારું ચડ્યું હતું, તો અત્યારે જો સિમ્પલી હવે શાકનો વઘાર કરી લઈએ. પેલા ફ્રાય કરીને કાઢી. ઓકે, હા, પછી ગાંઠિયા તો ગાયગા ચડી જાય. ગાંઠિયા તો ચડી જાય, પછી પેલા આ બધાને ચડવા દેવાનું, પછી છેલ્લે લાસ્ટમાં ગાંઠિયા છેલ્લે નાખવાના. અત્યારે જો મસ્ત પહેલા તો કાજુ ફ્રાય કરી લઈએ. તો ટૂંકમાં શોર્ટમાં તમને લોકોને કાજુ ગાંઠિયાની રેસીપી આપું તો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાજુને હલકા ફ્રાય કરી અને લઈ લેવાના છે. ત્યાર પછી બધો વઘાર કરી નાખવાનો છે, તમાલપત્ર, રાઈ જીરું બધું નાખીને. તો અહીં કાજુ આપણા ફ્રાય થઈ ગયા છે, અને ત્યાર પછી હિંગ અને તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરી ટમેટાની પ્યુરી એડ કરી દેવાની. ઓકે, હવે આની સાઈડ્સમાંથી પાણી છૂટું ન પડે અને પ્યુરી ચડી જાય ત્યાર પછી આપણે આપણો થોડો પંજાબી મસાલો લીધેલો છે, પંજાબી શાકનો. આપણે કોઈ પણ મસાલો તમે લોકો યુઝ કરી શકો. આમ આપણો ભરેલા શાકનો મસાલો ન હાલે, નકર એ નાખી દઈએ, પણ એમાં શિંગદાણા હોય ને એટલે એ ન હાલે. એટલે કાજુ ગાંઠિયાના શાકમાં અત્યારે આપણે પછી મગજતરી એડ કરશું, મગજતરીનો પાવડર, એટલે મગજતરીને પીસી લેવાના.
ત્યાર પછી આપણો આ મસાલો એડ કરશું પંજાબી શાકનો અને ચટણી મીઠું આપણું જે રેગ્યુલર બધું હોય એ એ બધા રેગ્યુલર મસાલા. ઓકે ત્યાર પછી આપણો જે પંજાબી મસાલો હતો એ એડ કરી અને હવે આ ગ્રેવીને સારી રીતે ચડવા દેવાની. હવે એમાં પાણી નાખી દેવાનું, મસાલો એડ કરી દેવાનો, ચટણી પાવડર. નહીતર મમ્મી પાણી પછી ગાંઠિયાના પ્રમાણમાં નો નાખીએ ને તો ઓલું કેમ સેવ ટમેટાનું શાક ઢેબું થઈ જાય. એમાં તમને નકરા પછી કાજુ ને ગાંઠિયા જ દેખાય, શાક ક્યાંય દેખાય નહીં, રસો બસો કાંઈ નહીં. આમાં થોડુંક ઘટ ગ્રેવી વાળું હોય ને તો જ મજા આવે. હા તો હવે આને જ મીઠું નાખવાનું બાકી છે. ઓકે એની વગર બધું અધૂરું છે. એમાં મારા સાસુ ને મમ્મી 1 મહિનાના મીઠા વગરના ઓલા દિવસો છે. મેં કીધું મમ્મી કઈ એવી વસ્તુ છે કે જેમાં મીઠું ન હોય? અને મીઠા વગરનું તમારે ગમે એટલી ટેસ્ટી વસ્તુ કરો તમને નો જ ભાવે મમ્મી? પણ એમ તું તો મીઠા વગરનું કેસો શાકમાં સેજ ઓછું હોય તો એને જ ભાવે. ઓછું નમક હોય તો એને જ ભાવતું. આ તો મમ્મી પનીર ટીકા મિક્સ હાંડી કરી નાખી, પનીર નાખી દઈએ એટલે એટલો જબરદસ્ત સ્મેલ આવે યાર. મસ્તીનું થઈ ગયું તો. જોરદાર હોય, 1 નંબર. હવે ગ્રેવી ચડે ત્યાર પછી આપણે કાજુ એડ કરી દેવાના છે. આ બધું પાછા આમાં ટમેટા ને ડુંગળી હોય કાંદાની એને પાછા આમાં પાકવા દેવા પડે ને. હા ધીમા ગેસે આને પાકવા દેવાના. હાલમાં આજે જ ફ્રેશ બનેલી આપણી બેસનની તીખી સેવ, ઈ સેવના જ ગાંઠિયા બનાવવાના છે. કારણ કે મમ્મી મોળા કરતા આનો ટેસ્ટ બહુ સરસ આવે. હા એમાં ઓલા મોળા બધા કાજુ ગાંઠિયા નાખે ને ઈ લોંદા જેવું શાક થઈ જાય. અને આ તમારું શાક છે ને બહુ સરસ લાગે, બહુ સરસ ટેસ્ટમાં લાગે. એટલે અમારી જ ફરસાણની તીખી સેવ છે. આજે મેજોરિટી મમ્મીએ બધું ફરસાણ બનાવી નાખ્યું છે. હવે ખાલી ચકરી, ઘૂઘરા બની ગયા, સુખડી બની ગઈ, ફરસી પૂરી બની ગઈ, મેંદાની ઘારી પૂરી બની ગઈ અને હવે ખાલી ચકરી બાકી છે અને કારેલા પૂરી બની ગઈ છે આજે. એટલે 2-3 આઈટમો છે એ બાકી છે. પછી આવતીકાલે બધાના ફરસાણ રિલેટેડ પાર્સલ હું ડિસ્પેચ કરવાની છું. અને મમ્મી ફરસાણના તો કઈ રિવ્યુ આવે છે એમને. ઓહો હો. પણ આપણે બેસન જ વાપરીને નાખો એટલે બેસન એ સરસ અને હાથ બનાવટે એટલી સરસ, હા તો એટલે કાંઈ ન ઘટે. એટલે ફરસાણ આપણું 1 નંબર જ બને છે. તો ફરસાણમાં બહુ બધી લોટ્સ ઓફ વેરાયટી લોન્ચ થઈ ગઈ છે. અને મેન તો ગુંદા કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. કેમ લાગ્યું દક્ષાબેન? સેજ રામરસ ઘટે છે. રામરસ મીઠા વગર તો બધું અધૂરું છે. મીઠું છે તો બધું છે. તો તેવું આમે છે. મીઠા જોઈ ને આમે મીઠા જોઈ. હા સાચી વાત છે. શોભામાં મીઠા માણસો જોઈ અને શાકમાં મીઠું જોઈ. મીઠું હોય ઈ હવને ગમે. હવે આ ભલે ઉકળતું. હાલો ગ્રેવી ઉકળે ત્યાં આપણે પછી ત્યાં ત્યાં મમ્મી રોટલી માંડી દે અને ત્યાં હું પાપડ શેકી લઉં અને પછી આપણે સેવ અંદર એડ કરી દઈએ. દ્વિજા માટે ગિફ્ટ આવી ગઈ છે. કમલ શાહ મુંબઈથી આવી છે દ્વિજુ માટે મસ્ત બ્લેસિંગ. તો સ્પેશિયલી મુંબઈથી કમલભાઈ શાહે મોકલી છે દ્વિજુ માટે. હવે શું હશે એ તો ખ્યાલ નથી કાંઈ. ફ્રોક છે વિશાલ? ડાગલો છે કે શું છે? તો ઉડી છે. ખબર નહીં. ઓપન તો કરો. ડાગલો. ડાગલો છે. હા. ઓપન કરો તો. પછી શું છે પણ ખોલવાનું જો આની અંદર છે. ડાગલો ઓકે. છે. આ તો કૃષ્ણ ભગવાન છે. હું બેબી કૃષ્ણ. બેબી કૃષ્ણ હા છે. એલા. બહુ મસ્ત છે. અરે વાહ. ખોલો તો ત્યારે? હા ખોલો ને. હમણાં ખોલ્યું. હમણાં ખોલીએ. હજી કંઈક છે. એક લેટર છે. લેટર છે. શું લખ્યું છે? ઓકે હજી અંદર છે. Okay. Dear Payal, sending a little bit love and blessing for dear baby Dvija because you believe in Lord Krishna and sending little Krishna doll that mantras for the baby. I will give positive energy to Dvija. Also sending baby books that she can hold and learn things. God bless you and all your family. Lots of love and blessings. કમલભાઈ મુંબઈથી મોકલું છે. થેન્ક યુ. મમ્મીને ખાસ કરીને જય શ્રી કૃષ્ણ કીધા છે, લવ અને બ્લેસિંગ્સ આપી છે. આમાં શું છે વિશુ? એ જ ખોલું છું. બેબી બુક્સ કીધું જ ને, આવી રહ્યું ક્લોથ બુક છે જો. ઓકે દાઢી દેખી કાઢવાની. એટલે આ તો પ્લાસ્ટિકમાં છે. આખી બુક છે બીજું. ઓકે આવી રીતે રમવાનું. આ શું હા છે? કોમ છે, First પછી ફર્સ્ટ વર્ડ, પછી ટેડી બેર, પછી Zipper. સિપર,
બેગ, ચેર. અરે વાહ, આખી બુક જ છે. અને કદાચ ઈ ઓલું કરે ને તોય એને કઈ નુકસાન ન કરે. પછી કલર્સ છે. વોશેબલ છે હા, ઓરેન્જ, ઓરેન્જ છે, પછી Apple, એપલ, red રેડ colour, કલર, ચોકલેટ brown, બ્રાઉન. કલર એ શીખાઈ જાય અને વસ્તુ ઓળખતા વસ્તુ ઓળખતા શીખી જાય. અરે વાહ, બ્લુ ઓરેન્જ બહુ મસ્ત મોકલું છે. પાછું કેવું અંદર પ્લાસ્ટિક છે. હા, પર્પલ ને બહુ જોરદાર છે. શું શું છે વિશાલ? આ નંબર છે પછી ઓકે, ત્યાર પછી નંબર્સ છે 1 2 એક કાવ, 2 લાયન. 3 balls, 4 rockets. પછી આમાં ડબલ મિનિંગ છે. આ જો 3 તો આ 3 છે. હા. આ શું છે? એ બોલ છે. બોલ્સ છે. એટલે Double meaning બહુ છે. બધું એમને શીખવા મળશે. આ જો 1 થી 5 છે આમાં. પછી ફ્રૂટ્સ છે. આ બધા ફ્રૂટ્સ છે. આમાં વેજીટેબલ હતા, આમાં ન્યુમેરિકલ છે, આમાં બધી અધર આઇટમ્સ છે. એકમાં ફ્રૂટ સાથે કલર છે, આમાં ખાલી ફ્રૂટ છે. હા, આમાં એપલ છે, વોટરમેલન છે, ઓરેન્જ, પેર, પાઇનેપલ, ચેરી અને બનાના. બહુ મસ્ત મસ્ત મોકલું છો. એવરીડે જે લોકો યુઝ કરતા હોય ને હા, જે નોર્મલ વર્ડ બધા. આ નોર્મલ વર્ડ છે બધા ઇંગ્લિશમાં. એટલે આને શું કે એટલું બોલતા આવડે, એમ સમજે, શીખે તો બહુ મસ્ત વસ્તુ આવી આખી ગઈ બુક અત્યારે. મોકલી છે હો. રમકડામાં જોડે જોડે જોરદાર મોકલું છે. થેન્ક યુ કે મસ્ત વસ્તુ ચૂઝ કરી છે. જે કે જે સબસ્ક્રાઇબરો દ્વિજાને લવ અને બ્લેસિંગ્સ મોકલે છે, કંઈક અલગ જ હોય છે બધાનું. યુનિક વસ્તુ જોઈએ. યુનિક વસ્તુ દ્વિજા માટે હોય છે. કાલની ગિફ્ટ પડી હતી આ મેં કીધું શું હોય છે ખબર નહીં. આજે આપણે ઓપન કરી. તો એક તો આ બુક છે, ટોય બુક છે. મારી ગિફ્ટ ક્યાં છે? એ તમારી ગિફ્ટ જ આપવાની છે. તો હવે દે મારે. એ દઈ દઈશ. સ્પેશિયલી બધાને ખબર છે મોર્નિંગમાં હું મંત્ર બોલું છું, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. દ્વિજા સૌથી પહેલું મને એમ છે કે ઈ વર્ડ એને કોઈ દી મિસ નહીં કર્યો હોય મારાથી સાંભળવામાં, એટલે ઈ વર્ડ જ એને પહેલો આવડી જવાનો છે શ્લોક આખો. પેકેજિંગ ને બધું કેટલું મસ્ત બહુ મસ્ત છે. તો સ્પેશિયલી વાવ, છે ને. જોરદાર વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ. બહુ મસ્ત હો. કેટલા મસ્ત છે. બહુ મસ્ત, કલર કોમ્બિનેશન બધું જો જોરદાર મોકલા છે હો. થેન્ક યુ. બહુ મસ્ત ચૂઝ કર્યું છે દ્વિજુ માટે. આવી રીતે બેસી જવાનું. બહુ મસ્ત. આપણે દ્વિજા પાસે રાખીને જોઈએ અને બતાવીએ. અત્યારે જો મારો કાનુડો સૂતો જ છે મસ્ત. માં દીકુ ઉઠી જશે પછી. હા એ તો બહુ મસ્ત મોકલું છે. થેન્ક યુ. ગિફ્ટ જોરદાર મોકલી છે મુંબઈથી. અને આટલા બધા સબસ્ક્રાઈબરો મને ફોન કરીને વિશિશ અને બ્લેસિંગ્સ ને બધું આપતા હોય છે. અને જેટલી અત્યાર સુધી મારી દ્વિજાને ગિફ્ટ આવી છે ને, એ દિલથી બધાને બહુ બહુ થેન્ક યુ કે આટલું તમે લોકો પ્યાર મારી દ્વિજાને આપો છો, એટલા બધા લવ ને. ખાસ તો મને ઘણા ખરા લોકો કહે છે કે અમે ડિસેમ્બરમાં આવશું, અમે જુલાઈમાં આવશું, અમે જાન્યુઆરીમાં આવશું, તમારી દ્વિજાને અમારે ખાસ રમાડવા આવી છે. તો બધાને મોસ્ટ વેલકમ. ઇન્ડિયા આવો અથવા આજુબાજુ તમે ભાવનગર, રાજકોટ, અમદાવાદથી બી મને ઘણા ખરા કોલ આવતા હોય દ્વિજાને રમાડવા માટે. ત્યારે પણ તમે જ્યારે અમરેલી આવો ત્યારે સ્પેશિયલ દ્વિજાને રમાડવા આવજો. બધા પ્યારથી તમે લખ્યું છે, લેટરે મને મળી ગયો છે. અને થેન્ક યુ કે આટલું મસ્ત તમે દ્વિજા માટે પસંદ કરી અને મોકલું છે. અને લેટરમાં જે વિશિષ લખી છે એ બધી લવ અને બ્લેસિંગ્સ એટલી બધી મસ્ત આપવા માટે. તો વિશાલ, તમારા માટે કાજુ ગાંઠિયાનું સ્પેશિયલ શાક બનાવડાવ્યું હતું મેં. અને વરસાદના કારણે બધું વિખાઈ ગયું, કારણ કે બહુ સારા એવા છાંટા આવવા માંડ્યા હતા. વરસાદ શરૂ થયો હતો ને થોડો, એટલે મેં કીધું હું નહીં આવે એટલે હું ત્યાં નાસ્તો લઈ આવીને મેં જમી લીધું અત્યારે ઓકે. ઘરે જ. એટલે પછી ત્યાં તો હવે વરસાદ બંધ થઈ ગયો. થોડો પણ ખાટા અંધારું કેવું થયું હતું પણ વિશુ? બધે છે વરસાદ, બપોર પછીનો વરસાદ શરૂ જ છે. શરૂ જ છે બધે. આપણે અહીં અમરેલીમાં ખાલી નથી. અમરેલીમાં નથી, બાકી બહાર બહુ ઠંડો પવન બહુ છે. ઠંડો પવન છે. તો એવું છે તો અત્યારે જો ગાજુ ગાંઠિયાનું શાક ને છે, અમે જમી લઈએ પછી, કારણ કે મમ્મી પપ્પાને બા પાસે જવાનું છે. અને પછી તમે ઘરે કોઈ નથી અત્યારે, તો તમે થોડી વાર રેસ્ટ કરો. ઘરે પહોંચવું પડે. ઘરે પહોંચવું પડશે. અને વરસાદ આવશે વિશાલ ચાલુ થયું પછી તમે પૂગી ન હોગો, ક્યાં છે જ છે. એટલે જ ને. એટલે જ ને. સારું, ચલો હવે પાછા મળીએ આવતીકાલે. તમારી સરપ્રાઈઝ આવતીકાલમાં રાખો ને વિશુ. કઈ સરપ્રાઈઝ છે? તમારી જે ગિફ્ટ મેં તમને કીધું હતું હું તમને આજે ગિફ્ટ આપીશ, પણ એ તમને આવતીકાલમાં આપશું. રેડી? રોજ થોડું થોડું. રોજ થોડું થોડું. સ્પેશિયલી જેમ કમલભાઈ કીધું એ પ્રમાણે
કે લોર્ડ કૃષ્ણનો મોર્નિંગમાં જ્યારથી આપણે બ્લોગની શરૂઆત જ ત્યારથી થાય છે, ત્યારથી જ લોર્ડ કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ અને મારો શ્લોક હું બોલું છું અને સ્પેશિયલી આમાં મ્યુઝિક વાગે છે. પછી હજી એક છે હરે કૃષ્ણ 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 હરે હરે ગોવિંદ હરે મુરારી હે નાથ બહુ મસ્ત મસ્ત ઘણા બધા સોંગ છે અને બીજાની બાજુમાં મૈકા કરશું ને એટલે રેમા કરશે. એ દીકરો હા શું છે? હા કોના કૃષ્ણ છે? દીજુના? ફાઇનલી અત્યારે દ્વિજા મસ્ત રમે છે અને અલગ અલગ સોંગ સંભળાવું છું એને. એ દીકુ હા તો અત્યારે જો મસ્ત મમ્મી પપ્પા ગયા છે બા પાસે, 10:30 થઈ ગયા છે, ડિનર વિનર મસ્ત કરી લીધું છે. કા દીજુ? હા 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 માર દીકરો હા રમવું છે હે ઊભું થવું છે. ઓલો લો ઓલો લો હાલો ઊભા થઈ જાઓ, હાલો ઊભા થઈ જાઓ, હાલો ઊભા થઈ જાઓ. આ એટલું ગટુડો મસ્ત રમે છે અત્યારે. ચાલો બીજાને મસ્ત રમાડી લે થોડી વાર, ત્યાં તો મમ્મી પપ્પા આવી જશે.